કામની વાત કરીએ તો બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા જે 2 ઝોન છે, દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોન, એમાં 8 કરોડના ઇજારા 15.50% ઓછાના ભાવથી મંજૂર કરવામાં આવે છે. દબાણ સિક્યુરિટી શાખા દ્વારા જે મિલકતની સુરક્ષા માટે ખાનગી સિક્યુરિટી એજન્સી પાસેથી જવાનો લેવાના છે, એ 150 જેટલા જવાનો GISF ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ પાસેથી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ આખો ઇજારો લગભગ 6 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે, જેમાં ખાસ કરીને ખંડેરાવ માર્કેટની બિલ્ડિંગ, કમાન્ડ કંટ્રોલ સેન્ટર, કમાટી બાગ અને ઝૂ અને સાથે સાથે જે વહીવટી શાખા બાજુ ડેપ્યુટી કમિશનરની ઓફિસ છે એ બાજુ બધું સિક્યુરિટી થાય તે માટે ઇજારાને મંજૂર કરવામાં આવે છે. આજની સ્થાયી સમિતિમાં રેગ્યુલર 9 દરખાસ્તો અને એક વધારાની દરખાસ્ત એમ કરીને કુલ 10 દરખાસ્તો હતી. 10 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે.